ગુડ મોર્નિંગ, વેલકમ ટુ એક્ઝામ ટુડે. મિત્રો 22 મે 2026ના રિલેટિવ કરંટ અફેર્સની ડિસ્કશન આ વિડીયોમાં આપણે કરવાના છે, તો છેલ્લે સુધી વિડીયો સાથે બની રહેજો. કરંટ અફેર્સ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે, દરેક એક્ઝામમાં પ્રશ્ન પૂછવામાં આવે છે. ટોપિક પર આવીએ. ક્વેશ્ચન નંબર 1 છે, હાલમાં આંતરરાષ્ટ્રીય ચા દિવસ ક્યારે મનાવવામાં આવ્યો? આંતરરાષ્ટ્રીય ચાય દિવસ ટી ડે ક્યારે મનાવવામાં આવ્યો? 21 મેના રોજ. 21 મે. સંયુક્ત રાષ્ટ્ર દ્વારા દર વર્ષે 21 મેના રોજ આ દિવસ ઉજવવાની જાહેરાત કરવામાં આવી હતી, જે બાદ 2020થી દર વર્ષે 21 મે આ દિવસ ઉજવાય છે. 2026ની થીમની વાત કરીએ તો સસ્ટેનિંગ ટી સપોર્ટિંગ કમ્યુનિટીઝ. 2026ની થીમ છે સસ્ટેનિંગ ટી સપોર્ટિંગ કમ્યુનિટીઝ. હાલમાં ભારતનું મુખ્ય વૈશ્વિક કાપડ પ્રદર્શન ભારત ટેક્સ 2026 ક્યાં યોજાશે? તો મિત્રો એ યોજાશે ન્યૂ દિલ્હી ખાતે. ભારતનું મુખ્ય વૈશ્વિક કાપડ પ્રદર્શન ભારત ટેક્સ 2026નું આયોજન ભારત મંડપમ પ્રગતિ મેદાન નવી દિલ્હી ખાતે કરવામાં આવશે. આ પ્રદર્શન 14થી 17 જુલાઈ 2026 દરમિયાન યોજાશે. હાલમાં કયા રાજ્યમાં પરંપરાગત પંજાત નાગ ઉત્સવ ઉજવવામાં આવ્યો? તો મિત્રો આ ઉજવવામાં આવ્યો છે જમ્મુ કાશ્મીર ખાતે. પરંપરાગત પંજાત નાગ ઉત્સવ હાલમાં જમ્મુ અને કાશ્મીરમાં ઉજવવામાં આવ્યો હતો. આ ઉત્સવ દક્ષિણ કાશ્મીરના અનંતનાગ જિલ્લાના કાજીગુંડ વિસ્તારમાં આવેલા પંજાત નાગ ઝરણા ખાતે ઉજવાય છે. ભારતનું પ્રથમ ખાનગી રીતે ઉત્પાદિત સૈન્ય વિમાન C-295 ગુજરાતના કયા શહેરમાં તૈનાત થઈ રહ્યો છે? તો મિત્રો ગુજરાતના વડોદરામાં. ગુજરાતના વડોદરામાં આવેલી ટાટા એરબસ ફેસિલિટીમાંથી ભારતનું પ્રથમ ખાનગી રીતે નિર્મિત સૈન્ય વિમાન એરબસ C-295 ટૂંક સમયમાં બહાર આવવા માટે તૈયાર છે. ઉત્પાદન સ્થળની વાત કરીએ તો વડોદરા ગુજરાત ટાટા એડવાન્સ સિસ્ટમ્સ અને એરબસની સંયુક્ત ફેસિલિટી છે. કરારની વિગતો. વર્ષ 2021માં ભારતે એરબસ સાથે 56 વિમાનો માટે કરાર કર્યો. 16 વિમાનો સ્પેનથી સીધા તૈયાર સ્થિતિમાં આવશે. 40 વિમાનો વડોદરા ખાતે ઉત્પાદિત અને એસેમ્બલ કરવામાં આવશે. મિત્રો એક્ઝામ છે 14 તારીખે કોન્સ્ટેબલની. અત્યારની પીએસઆઈની એક્ઝામમાં પણ આપણું કરંટ અફેર્સ 100% પૂછાયું છે. ડેલી આપણા યુટ્યુબ પર વિડીયો બનતા હોય, પછી આપણે કરંટ અફેર્સ પ્રોવાઈડ કરીએ એટલે પૂરેપૂરું ઓથેન્ટિક કરંટ અફેર આવશે. બરાબર, તો 9510411961 આ નંબર છે એક્ઝામ ટુડેનો. આના પર મેસેજ કરો. ડેમો પીડીએફ જોવી તો ડેમો જોવા મળશે. ગઈ તમામ પરીક્ષામાં પૂછાયેલા સબૂત જોવા હોય એ પણ જોવા મળશે. પીડીએફનો ચાર્જ મિત્રો 1 વર્ષનો 300 રૂપિયા છે. તમને 10 મહિના જોઈતી હોય, 8 મહિના જોઈતી હોય, 6 મહિના જોઈતી હોય તો પણ મળી જશે. જરૂરથી લઈ લેજો. 20 માર્ક જેટલું કરંટ અફેર કોન્સ્ટેબલમાં પૂછાશે, સીસીમાં પણ. હાલમાં યુનાઇટેડ કિંગડમમાં એલસ્ટ્રી અને બોરહમવુડના સૌથી યુવા ભારતીય મૂળના મેયર બનીને કોણે ઇતિહાસ રચ્યો? તો ઇન્ડિયન ઓરિજિન છે મિત્રો તુષાર કુમાર. અમેરિકામાં એલસ્ટ્રી અને બોરહમવુડના તેઓ સૌથી યુવા ભારતીય મૂળના મેયર બન્યા અને એમની ઉંમર માત્ર 23 વર્ષ છે. ભારતમાં કયું રાજ્ય દારૂમાં બનેલા આલ્કોહોલના જથ્થાના આધારે તેના પર ટેક્સ લાદનાર પ્રથમ રાજ્ય બન્યું? તો કયા દારૂમાં કેટલો આલ્કોહોલ છે એના પર હવે ટેક્સ લગાડવામાં આવશે. બરાબર, એટલે કે ટેક્સ સ્લેબ જે છે એ રીતના નક્કી કરવામાં આવશે. રાઈટ આન્સર છે મિત્રો આમાં કર્ણાટક રાજ્ય. 22માં કર્ણાટક રાઈટ આન્સર છે. કર્ણાટક સરકારે આલ્કોહોલ ઇન બેવરેજીસ આધારિત નવી એક્સાઇઝ ડ્યુટી પ્રણાલી અમલમાં મૂકી, જેમાં દારૂ પરનો ટેક્સ તેની અંદરના આલ્કોહોલના પ્રમાણ પ્રમાણે નક્કી કરવામાં આવે છે. હાલમાં એશિયન ગેમ્સ 2026 ક્યાં યોજાશે? પ્રશ્ન છે એશિયન ગેમ્સ 2026 ક્યાં યોજાશે? તો રાઈટ આન્સર છે મિત્રો આમાં જાપાન ખાતે. 2026 એશિયન ગેમ્સ 19 સપ્ટેમ્બરથી 4 ઓક્ટોબર 2026 દરમિયાન જાપાનના આઈચી પ્રીફેક્ચર અને તેની રાજધાની નાગોયામાં યોજાશે. જાપાનનું મિત્રો કેપિટલ શું છે? ટોક્યો. અને પીએમ છે ફુમિયો કિશિદો. 8 નંબર છે, કયા રાજ્ય સરકારે 1 જાન્યુઆરી 2026થી તેના એનસીઆર જિલ્લાઓમાં, એનસીઆર એટલે શું? તો મિત્રો માની લો તમે અહીંયા દિલ્હી છે, અહીંયા આવેલું છે હરિયાણા, અહીંયા આવેલું છે રાજસ્થાન, અહીંયા આવેલું છે ઉત્તર પ્રદેશ. હવે આ ઉત્તર પ્રદેશ, હરિયાણા અને રાજસ્થાનના જે બોર્ડર જિલ્લા છે, દિલ્હી સાથે એમની બોર્ડર લાગતા હોય એવા જિલ્લા, બરાબર.
તો એને કહેવામાં આવે છે NCR. ફોર એક્ઝામ્પલ રાજસ્થાનનો અલવર જિલ્લો દિલ્હી સાથે બોર્ડર લાગે તો એ NCR કહેવામાં આવે. હરિયાણાની વાત કરીએ તો ગુરુગ્રામ થઈ ગયો, ફરીદાબાદ થઈ ગયો. ઉત્તર પ્રદેશની વાત કરીએ ગાઝિયાબાદ થઈ ગયો, નોઈડા થઈ ગયો, એ દિલ્હી NCR કહેવામાં આવે. NCRનું પૂરું નામ છે નોન કેપિટલ રીજન, એટલે કે કેપિટલ નથી એ, પણ એ કેપિટલ રીજનમાં આવતું હોય એટલે નોન કેપિટલ રીજન. તો NCR જિલ્લાઓમાં કેબ એગ્રીગેટર્સ અને ડિલિવરી સેવા પ્રદાતાઓ માટે ફક્ત લીલા વાહનો એટલે કે CNG અને ઇલેક્ટ્રોનિક વ્હીકલ રાખવાનું ફરજિયાત બનાવ્યું છે હાલમાં હરિયાણા સરકારે. મિત્રો હરિયાણાનું કેપિટલ છે ચંડીગઢ, CM છે નાયબ સૈની, રાજ્યપાલ છે પ્રોફેસર અસીમ કુમાર ઘોષ. હાલમાં કયા રાજ્ય સરકારે ભારતનો પ્રથમ વૃદ્ધ સંભાળ વિભાગ બનાવવાનો નિર્ણય લીધો છે? તો કેરળમાં હવે કોંગ્રેસની સરકાર આવી ગઈ. કેરળના નવા CM બની ગયા છે મિત્રો VD સતીશન. અને હાલમાં કેરળ સરકારે ભારતનો પ્રથમ વૃદ્ધ સંભાળ વિભાગ એટલે કે ડિપાર્ટમેન્ટ ફોર સિનિયર સિટીઝન્સ એલ્ડરલી કેર ડિપાર્ટમેન્ટ બનાવવાનો નિર્ણય લીધો છે. કેરળનું કેપિટલ છે તિરુવનંતપુરમ, CM છે VD સતીશન, રાજ્યપાલ છે રાજેન્દ્ર આર્લેકર. 10 છે કયા મંત્રાલયે IP કેટાલિસ્ટ પહેલ અને તેનું ડિજિટલ પ્લેટફોર્મ શરૂ કર્યું છે? IP કેટાલિસ્ટ પહેલ અને તેનું ડિજિટલ પ્લેટફોર્મ કોણે શરૂ કર્યું? રાઇટ આન્સર છે ઇલેક્ટ્રોનિક્સ અને માહિતી ટેકનોલોજી મંત્રાલય. ઇલેક્ટ્રોનિક્સ અને માહિતી ટેકનોલોજી મંત્રાલય IP કેટાલિસ્ટ પહેલ અને તેનું ડિજિટલ પ્લેટફોર્મ શરૂ કર્યું. તેનો પ્રાથમિક ઉદ્દેશ્ય પેટન્ટને ઝડપથી મૂર્ત ઉત્પાદનોમાં રૂપાંતરિત કરવાનો છે. ભારતે 2025-26 નાણાકીય વર્ષમાં પેટન્ટ ફાઇલિંગમાં 52% વધારો નોંધાવ્યો. હાલમાં કયા શહેરમાં આવેલા વિઝા મંદિર વિશે અમેરિકન સંસદમાં ચર્ચા થઈ છે? તો મિત્રો ભારતમાં એક મંદિર એવું પણ છે જે વિઝા માટે પ્રખ્યાત છે, હૈદરાબાદમાં આવેલું. હૈદરાબાદનું ચિલકુર બાલાજી મંદિર જે વિઝા મંદિર તરીકે જાણીતું છે તે અમેરિકામાં HV વિઝા અંગે ચર્ચાનું કેન્દ્ર બન્યું. અમેરિકાના સાંસદ એરિક સ્મિથે વર્ક વિઝા સિસ્ટમ પર સવાલ ઉઠાવ્યા છે. ટૂંકમાં કહેવાનો મતલબ એ છે મિત્રો કે કોઈને વિઝા જોઈતા હોય ફોરેનના તો આ મંદિરમાં જઈને પ્રસાદ ચડાવે એવી માન્યતા છે અને હૈદરાબાદમાં આવેલું છે. અદાલતોના આધુનિકરણ માટે ન્યાયિક આધારભૂત માળખું સલાહકાર સમિતિની રચનાના અધ્યક્ષ કોણ છે? તો વિદ્યાર્થી મિત્રો ભારતના ચીફ જસ્ટિસ છે સૂર્યકાંત, અને સૂર્યકાંત અદાલતોના આધુનિકરણ માટે ન્યાયિક આધારભૂત માળખું સલાહકાર સમિતિની રચના કરે છે. અરવિંદ કુમાર તેના અધ્યક્ષ રહેશે. સમિતિ કોર્ટ સુવિધાઓ અને અદાલતોના માળખાના મજબૂત બનાવવાના કામ પર ધ્યાન આપશે. તેના માટે 40,000 થી 50,000 કરોડ રૂપિયાના ફંડની યોજના બનાવવામાં આવી છે. તો અરવિંદ કુમાર રાઇટ આન્સર છે. મિત્રો અત્યારે તમે કોકરોચ જનતા પાર્ટી જોઈ હશે તો ટ્રેન્ડિંગમાં ચાલી રહી છે કોકરોચ જનતા પાર્ટી, બરાબર. આ કોકરોચ જનતા પાર્ટીની પાછળ પણ મિત્રો ભારતના CJI સૂર્યકાંત છે. એક અદાલતી ફેસલામાં સૂર્યકાંતે જણાવ્યું હતું કે ભારતમાં જેટલા પણ બેરોજગાર છે, બરાબર, જેટલા પણ જેમની પાસે કામ ધંધો નથી તે લોકો કાં તો RTI એક્ટિવિસ્ટ બને છે, કાં પત્રકાર બને છે, કાં પણ કોઈ પણ રીતના કોકરોચની રીતના હુમલો કરતા હોય, બરાબર. અને આ જ કારણ છે દેશના બેરોજગાર યુવાઓ, પીડિત યુવાઓ એ લોકોએ ભેગા મળીને એક સોશિયલ મીડિયા મુવમેન્ટ ચલાવી એને કોકરોચ જનતા પાર્ટી નામ આપવામાં આવ્યું છે. હાલમાં ભારતની પ્રથમ AI સંચાલિત ફિઝિકલ બેન્કિંગ શાખા ક્યાં શરૂ કરવામાં આવી? રાઇટ આન્સર છે મિત્રોમાં ગુવાહાટી ખાતે. ભારતની પ્રથમ AI સંચાલિત ફિઝિકલ બેન્કિંગ શાખા ગુવાહાટી ક્યાં આવેલું છે? અસમમાં શરૂ કરવામાં આવી. આ શાખાનું ઉદ્ઘાટન હેમંતા બિસ્વા શર્મા દ્વારા કરવામાં આવ્યું હતું. આ AI આધારિત ફિઝિકલ બેન્કિંગ શાખા સ્લાઇસ સ્મોલ ફાઇનાન્સ બેંકની છે અને તે ગુવાહાટીના GS રોડ વિસ્તારમાં સ્થિત છે. હાલમાં ભારતની પ્રથમ ખાનગી મરીન ગેસ ટર્બાઇન સુવિધા ક્યાં સ્થાપિત થશે? રાઇટ આન્સર છે મિત્રોમાં આંધ્રપ્રદેશના વિશાખાપટ્ટનમ ખાતે. ભારતની પ્રથમ ખાનગી ક્ષેત્રની મરીન ગેસ ટર્બાઇન સુવિધા વિશાખાપટ્ટનમમાં સ્થાપિત થશે. આ સુવિધા ભારત ફોર્સ દ્વારા આંધ્રપ્રદેશ સરકાર સાથે MOU હેઠળ સ્થાપિત કરવામાં આવશે. આ પ્રોજેક્ટમાં મરીન ગેસ ટર્બાઇનની રિપેર, ઓવરહોલ અને ઇન્ડિજિનિયસ ડેવલપમેન્ટ સુવિધાઓ વિકસાવવામાં આવશે. હાલમાં 52મું G7 સમિટ ક્યાં યોજાશે? 52મું G7 સમિટ ક્યાં યોજાશે? રાઇટ આન્સર છે મિત્રોમાં ફ્રાન્સ ખાતે.
52મું G7 સમિટ ફ્રાન્સના એવિયન લેસ બેન્સ શહેરમાં યોજાશે. આ સમિટ 15થી 17 જૂન 2026 દરમિયાન આયોજિત થશે. પ્રગતિ 2026 બહુરાષ્ટ્રીય લશ્કરી કવાયત હાલમાં ક્યાં શરૂ થઈ છે? પ્રગતિ 2026 બહુરાષ્ટ્રીય લશ્કરી કવાયત ક્યાં શરૂ થઈ? રાઈટ આન્સર છે મિત્રોમાં મેઘાલય ખાતે. ભારતના મેઘાલય રાજ્યના ઉમરોઈ લશ્કરી સ્ટેશન ખાતે પ્રગતિ 2026 બહુરાષ્ટ્રીય લશ્કરી કવાયત શરૂ થઈ ગઈ છે. આ કવાયત 12 મિત્ર દેશોની ભાગીદારી સાથે આયોજિત થઈ રહી છે. તેનો ઉદ્દેશ્ય સૈન્ય સહકાર, સંયુક્ત કામગીરી અને આતંકવાદ વિરોધી તાલીમને મજબૂત બનાવવાનો છે. તો મિત્રો આ હતા કરંટના પ્રશ્નો. વાત કરીએ રિવિઝનની. તો મિત્રો 21 મે 2026 રિવિઝન પર આપણે આવી ગયા. વિશ્વ મધમાખી દિવસ ક્યારે ઉજવવામાં આવ્યો? 20 મેના રોજ. હાલમાં કઈ ટીમના ભૂતપૂર્વ કેપ્ટન માઇકલ જ્હોન નાઇટ સ્મિથનું 92 વર્ષની ઉંમરમાં નિધન થયું છે? ઇંગ્લેન્ડ. હાલમાં સમુદાય કેન્દ્રિત સાંસ્કૃતિક ઉત્સવ નિમાપારા પથા ઉત્સવ 2026 કયા રાજ્યમાં શરૂ થયો? ઓડિશામાં. રેબીઝ ફ્રી અમદાવાદ અભિયાન પૂર્ણ કરવાનું લક્ષ્ય 2030 સુધીમાં છે. કયા રાજ્ય સરકારે આદિવાસી ગામડાઓ સુધી કલ્યાણકારી યોજનાઓ પહોંચાડવા માટે જન ભાગીદારી સબસે દૂર સબસે પહેલે નામનું અભિયાન શરૂ કર્યું? છત્તીસગઢ. 79મી વિશ્વ આરોગ્ય સભા ક્યાં યોજાશે? સ્વિટ્ઝરલેન્ડ ખાતે. હાલમાં ભારતે શુક્ર ગ્રહના અભ્યાસ માટે વિનસ ઓર્બિટર મિશન માટે કયા દેશ સાથે કરાર કર્યો? સ્વીડન. એટીએફ સાથે મિશ્રણ કરવા માટે મંજૂર કરાયેલ સિન્થેસાઇઝ્ડ હાઇડ્રોકાર્બન માટે કયું ધોરણ નક્કી કરવામાં આવ્યું છે? IS 17081. હંટા વાયરસના નિદાન માટે ભારત સરકાર દ્વારા કેટલી પ્રયોગશાળાઓનું નેટવર્ક કાર્યરત કરાયું? 165. કયા ભારતીય ક્રિકેટર EPLમાં ડબલિન ફ્રેન્ચાઇઝીના માલિક બન્યા? રાહુલ દ્રવિડ. હાલમાં 5મી એશિયા કપ બ્રિજ ચેમ્પિયનશિપ 2026 કયા રાજ્યમાં યોજાશે? ગોવામાં. કયા રાજ્યના ભૂતપૂર્વ મુખ્યમંત્રી ભુવનચંદ્ર ખંડુરીનું 91 વર્ષની ઉંમરે નિધન થયું છે? ઉત્તરાખંડ. હાલમાં 3જું નોર્ડિક ઇન્ડિયા શિખર સંમેલન ક્યાં યોજાયું? ઓસ્લો ખાતે. ગડચિરોલી કયા રાજ્યમાં આવેલું છે? જેનું ઓપરેશન અંતિમ પ્રહાર હેઠળ મોટી કાર્યવાહી બાદ નક્સલમુક્ત જાહેર કરવામાં આવ્યું? મધ્યપ્રદેશ. હાલમાં કેટ એ ક્વોલિફાઈડ ફ્લાઇંગ ઇન્સ્ટ્રક્ટર બનનાર ભારતીય વાયુસેનાની પ્રથમ મહિલા અધિકારી સાનિયા બની છે. મિત્રો ગઈકાલે પ્રશ્ન પૂછ્યો, કામી રીતા શેરપાએ માઉન્ટ એવરેસ્ટ પર રેકોર્ડ કેટલામી વખત વિજય મેળવીને નવો ઇતિહાસ રચ્યો? 32મી. રાઇટ આન્સર છે. આજનો પ્રશ્ન, ઓક્ટોબર 2026માં G20 વિદેશ મંત્રીઓની બેઠક કયા દેશમાં યોજાશે? એનો જવાબ તમારે કમેન્ટ બોક્સમાં જણાવવાનો. વિદ્યાર્થી મિત્રો, વોટ્સએપ ટેલિગ્રામની લિંક ડિસ્ક્રિપ્શનમાં છે. PDF માટે 9510411961 પર કોન્ટેક્ટ કરો. થેન્ક યુ. ફરી મળીશું. જય હિન્દ, જય ભારત.